તો રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોના હિતો માટે રસ્તા રોકો આંદોલન શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે વિરોધ પક્ષના નેતા હોવા છતાં શંકરસિંહ વાઘેલા આંદોલનથી અળગા રહ્યા છે। આટલા મોટા આંદોલનમાં વિરોધ પક્ષના નેતા ગેરહાજર રહ્યા છે। તો અમદાવાદના નારોલમાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને અમદાવાદ શહેર પ્રમુખ ચેતન રાવલની આગેવાનીમાં આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। તો ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। આ અંગે વધુ માહિતી આપશે સંવાદદાતા મેહુલ દેસાઈ। મેહુલ, કોંગ્રેસ દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવી રહ્યું છે, સ્થાનિક લોકોને પણ હાલાકી પડતી હશે, શું કહેશો? ચોક્કસથી જયેશ, ખાસ કરીને વાત કરીએ તો કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યમાં જે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને ખેડૂતોના જે પ્રશ્નો છે પ્રશ્નોને લઈને આંદોલન કરવામાં આવ્યું હતું। ગાંધીનગરમાં પણ ચિલોડા નરોડા હાઈવે છે તેના ઉપર રસ્તા રોકો આંદોલન જે સ્થાનિક આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું। લાંબી કતારો ત્યારબાદ વાહનોની જોવા મળી હતી। ખાસ કરીને તેમની અટકાયત પણ કરવામાં આવી છે। આપણી સાથે ડબોડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે વાળા સાહેબ પણ છે। વાળા સાહેબ, ખાસ કરીને જે કોંગ્રેસના આગેવાનોએ ચક્કાજામ કર્યું હતું, કેટલા આગેવાનો હતા એની અટકાયત પણ કરવામાં આવી છે? આજરોજ પોલીસનું સખત પેટ્રોલિંગ રાખવામાં આવેલું એ દરમિયાન કોંગ્રેસ પ્રમુખ સૂર્યસિંહ ડાભી તથા તેમની સાથે 3 થી 4 આગેવાનો રસ્તો રોકવા માટે પ્રયત્ન કરવામાં આવેલો, પરંતુ ડભોડા પોલીસ તથા ગાંધીનગર પોલીસ દ્વારા આ કાર્યક્રમને નિષ્ફળ બનાવવામાં આવેલ છે અને સૂર્યસિંહ ડાભી તથા અન્ય કાર્યકરોની અટકાયત કરીને ડિટેન કરવામાં આવેલ છે અને કાર્યક્રમ સંપૂર્ણ નિષ્ફળ બનાવેલ છે। વાળા સાહેબ, ખાસ કરીને મોટી સંખ્યામાં જે બંદોબસ્ત સમગ્ર હાઈવે પર જોવા મળી રહ્યો છે? હા, સખત પેટ્રોલિંગ રાખીને કોંગ્રેસના કાર્યકરો દ્વારા જે આયોજન આપવામાં આવેલું એને નિષ્ફળ બનાવવામાં આવેલ છે અને પોલીસે કોઈ સામાન્ય પબ્લિકને તકલીફ ના પડે એ માટે ધ્યાન રાખવામાં આવે છે। જી જયેશ, તો ખાસ કરીને જે કોંગ્રેસના આગેવાનો છે, આગેવાનોએ ચક્કાજામનો પ્રયત્ન કર્યો હતો। તમામ જે કાર્યકર્તાઓ છે કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી હતી। જયેશ, અહીં મહત્વની વાત એ પણ છે કે સમગ્ર રાજ્યની અંદર જ્યારે ચક્કાજામનો કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે બાપુની જે સૂચક ગેરહાજરી છે તે જોવા મળી રહી છે। બાપુ પોતાના નિવાસ સ્થાને જ રહેવાના છે તેવી હાલ માહિતી મળી રહી છે। છેલ્લા ઘણા સમયથી તેમની જે નારાજગીની વાતો પ્રવર્તી રહી હતી ત્યારે સમગ્ર જે રાજ્યમાં પક્ષ દ્વારા જ્યારે જણાવવામાં આવ્યું છે કે પોતપોતાના વિસ્તારમાં આ પ્રકારના જે કાર્યક્રમો છે કાર્યક્રમોમાં આગેવાનો હાજર રહે, પરંતુ બાપુની જે ગેરહાજરી છે તે પણ સૂચક જણાઈ રહી છે। જયેશ, મેહુલ, જે રીતે કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં રસ્તા રોકીને આંદોલન કરવામાં આવી રહ્યું છે, સ્થાનિક લોકોને હાલાકી પડી રહી છે, શું આ પ્રકારનો વિરોધ કરવો યોગ્ય કહી શકાય? ચોક્કસથી જયેશ, જે રીતે કોંગ્રેસના જે આગેવાનો છે આગેવાનો જ્યારે ચક્કાજામનો પ્રયત્ન કર્યો હતો, થોડી ઘણી જે નિષ્ફળતાઓ બનાવવાનો પ્રયત્ન પોલીસે ચોક્કસથી કર્યો છે। તમામ જે આગેવાનો છે તેમની અટકાયત પણ કરી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે હાઈવે જ્યારે ચક્કાજામ થયો છે, સમગ્ર રાજ્યમાં આ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે અનેક એવા વિસ્તારો છે જ્યાં સામાન્ય માણસે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે પરંતુ જે કોંગ્રેસ છે તેનું સ્પષ્ટ કહી રહી છે કે તેઓ ખેડૂતોના પ્રશ્નો સાથે જે રસ્તા રોકો આંદોલન કરી રહી છે। તો ખેડૂતોના જે પ્રશ્નો છે તે એ પણ મહત્વના છે, પરંતુ જે સ્થાનિક લોકોને જે મહત્વનું જે ચક્કાજામ કર્યો છે ત્યારે તેમને જે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તે પણ એક મહત્વનો મુદ્દો છે। તે પણ આ પ્રકારના કાર્યક્રમોમાં લઈને ક્યાંક ને ક્યાંક નેગેટિવિટી પણ જોવા મળી રહી છે, પરંતુ જે ખેડૂતોનો પ્રશ્ન છે તે પણ અહીં મહત્વનો ઉપસ્થિત થાય છે। જી જયેશ। મેહુલ, આ સમગ્ર મામલાને જો 2017 વિધાનસભાની ચૂંટણી સાથે જોડવામાં આવે તો શું એવું કહી શકાય કે કોંગ્રેસ હવે ખેડૂત વોટ બેંક કવર કરવા માટે આ પ્રકારનું આંદોલન કરી રહી છે? જયેશ, કોઈ પણ રાજકીય પક્ષ માટે જે વોટ બેંક છે એ સૌથી મહત્વની હોય છે। ખાસ કરીને છેલ્લા 2 વર્ષની જો રાજકીય પરિસ્થિતિની જો વાત કરવામાં આવે ગુજરાતની, તો અનેક આંદોલનો થઈ ચૂક્યા છે, જાતિવાદના આંદોલનો થઈ ચૂક્યા છે, ચાહે પાટીદાર હોય ચાહે દલિત જાતિના હોય, જે આંદોલનો થયા છે તે દરેક આંદોલનોમાં વિપક્ષની ભૂમિકા હોય છે એ ખૂબ જ મહત્વની હોય છે। ત્યારે અત્યારે હાલમાં જે મહત્વનો મુદ્દો જ્યારે બન્યો છે ત્યારે ઉત્તર પ્રદેશમાં ખેડૂતોને જ્યારે લોન માફી કરવામાં આવી ત્યારે મહારાષ્ટ્રમાં પણ જે આ પ્રકારના આંદોલન જોવા મળ્યા હતા, મધ્યપ્રદેશમાં પણ આ પ્રકારના આંદોલનો જોવા મળ્યા હતા।
ગુજરાતમાં પણ એ પરિસ્થિતિ છે, કારણ કે મહારાષ્ટ્રમાં પણ ખેડૂતોનું દેવું માફ કરવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. ગુજરાતનું એવું કહેવું છે કે થોડા દિવસ પહેલા જે કેટલાક નેતાઓના નિવેદન આવ્યા હતા કે ખેડૂતોની જે સમૃદ્ધ છે ગુજરાતના, તેમને આ પ્રકારના જે દેવા માફીની જરૂર નથી. ગુજરાત સરકાર દ્વારા 1% પર લોન પણ આપવામાં આવે છે, જેમાં જે લોનના વ્યાજદરની જે માફી છે કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા જે માફી આપવામાં આવે છે વ્યાજદર ઉપર, તો આ મુદ્દો ગુજરાતમાં ઉપસ્થિત થતો નથી. પરંતુ વિપક્ષની એક સક્રિય જે ભૂમિકા છે એ ભૂમિકા ભજવવાના ભાગરૂપે કોંગ્રેસથી આ મુદ્દાને ઉપાડી રહી છે. 2017નો મુદ્દો 2017ની વિધાનસભાની ચૂંટણી છે, તો ચોક્કસથી ખેડૂતોનો મુદ્દો પણ ઉપસ્થિત જે થાય તે પણ જે કહી શકાય જયેશ કે મહત્વનો રહેશે. જી જયેશ. બિલકુલ મેહુલ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોના હિતો માટે રસ્તા રોકો આંદોલન